મિત્રો, બધાનું સ્વાગત છે ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં. તો શરૂ કરીએ. તો જેમ કે આપણે આગલા વિડીયોઝમાં ડિસ્કશન કરતા હતા ઓપ્શન ગ્રીક વિશે, બરાબર. તો ઓપ્શન ગ્રીક વિશે આપણે શું સમજ્યા હતા કે ઓપ્શન્સ ગ્રીક એવા ફેક્ટર છે કે જે સ્પેસિફિક કોના ઉપર અફેક્ટ કરશે? ઓપ્શન્સના પ્રીમિયમ ઉપર. હવે તમને બધાને ખબર જ છે કે ઓપ્શન્સનું પ્રીમિયમ શું છે, બરાબર. તમે જ્યારે પણ કોઈ સ્ટ્રાઇક પ્રાઇસ પસંદ કરો છો તો એ સ્ટ્રાઇક પ્રાઇસમાં કોલ કાં તો પુટનું જે ઓપ્શનનું પ્રીમિયમ છે એ સેકન્ડ બાય સેકન્ડ ફ્લક્ચ્યુએટ કરતું રહે છે. મતલબ ઓપ્શનના પ્રીમિયમમાં જે ચેન્જીસ આવે છે, વધારો ઘટાડો થાય છે, તો આની માટે કોણ જવાબદાર છે? તો ઓપ્શન્સ ગ્રીક જવાબદાર છે. મતલબ સિમ્પલ છે કે એવા કંઈક ફોર્સ કે જે ઓપ્શનના પ્રીમિયમ ઉપર અફેક્ટ કરી અને ઓપ્શન્સના પ્રીમિયમને વધારવાની અને ઘટાડવાની કોશિશ કરશે, બરાબર. હવે શું રેન્ડમલી ઓપ્શન્સનું પ્રીમિયમ વધારવાનું અને ઘટાડવાની કોશિશ કરશે ઓપ્શન્સના ગ્રીક? ના. સો ઓપ્શન્સના ગ્રીક શું કરશે? એક સ્પેસિફિક એમનું જે પણ મતલબ એક પર્પઝ હશે એના હિસાબથી જ ઓપ્શનનું પ્રીમિયમ ચેન્જ કરશે. જેમ કે આપણે શીખ્યા હતા કે ડેલ્ટા અને ગામા બંને શું છે? ડિરેક્શનલ બેઝ ઉપર ઓપ્શનનું પ્રીમિયમ વધારશે અને ઘટાડશે, બરાબર. એટલે કે આપણે ચર્ચા કરી હતી કે ડેલ્ટા શું છે? તો ઓપ્શન્સનું પ્રીમિયમ વધારશે. શેની બેઝ ઉપર? કે માર્કેટમાં જે હિસાબથી માર્કેટમાં મૂવમેન્ટ આવશે, એટલે કે માર્કેટ ઉપર જશે તો બધા જ કોલ ઓપ્શનનું પ્રીમિયમ વધારવાની જવાબદારી કોની છે? તો ડેલ્ટાની છે. એવી જ રીતે માર્કેટ નીચે જશે તો પુટ ઓપ્શનના પ્રીમિયમ વધારશે, બરાબર. તો વધારો અને ઘટાડો કરવાની જવાબદારી કોની છે? ડેલ્ટાની. કોની બેઝ ઉપર? ડિરેક્શનલ બેઝ ઉપર. એટલે માર્કેટમાં જે હિસાબથી ડિરેક્શનલ મોમેન્ટ આવશે એ હિસાબથી ઓપ્શનનું પ્રીમિયમ વધારશે અને ઘટાડશે, બરાબર. ગામાનું પણ સેમ એવું છે કે ગામા ડિરેક્શનલ બેઝ ઉપર એટલે માર્કેટમાં જે હિસાબથી મોમેન્ટ આવશે એના બેઝ ઉપર ડેલ્ટાને ચેન્જ કરશે અને એના હિસાબથી ડેલ્ટા શું કરશે? ઓપ્શન્સનું પ્રીમિયમ ચેન્જ કરશે, બરાબર. બાકીના બે ગ્રીક છે થીટા અને વેગા, જેની વિશે આપણે શીખ્યા નથી. તો આજે આપણે થીટા વિશે ડિસ્કશન કરીશું કે થીટા શેની બેઝ ઉપર ઓપ્શનનું પ્રીમિયમ વધારો કે ઘટાડો કરે છે એની વિશે આપણે થોડી ડિટેલ લઈએ. તો જો થીટા શું છે કે સિમ્પલી થીટા એક ટાઈમ ડીકે ફેક્ટર છે. એના માટે એ સમજવા માટે આપણે એક એનોલોજી સમજીએ કે ધારો કે ઇમેજિન કરો કે તમારે કોઈ એક્ઝામ છે અને એક્ઝામની પ્રિપરેશન માટે તમને 30 દિવસ આપ્યા છે, તો વેરી હાઈ ચાન્સીસ છે કે તમે એક્ઝામમાં પાસ થઈ જશો. કેમ કે તમને વધારે સમય આપ્યો છે. એવી જ રીતે તમને ઓછો સમય આપવામાં આવશે એમ ચાન્સીસ બહુ ઘટતા જશે કે તમે એ એક્ઝામ પાસ કરી શકશો. કેમ? જેટલો ઓછો સમય આપવામાં આવશે એટલા જ ચાન્સીસ ઓછા છે કે તમે એ એક્ઝામને પાસ કરશો. કેમ કે જેટલો સમય ઓછો હશે એટલી જે પ્રોબેબિલિટી ઘટી જશે ઇવેન્ટને અનફોલ્ડ થવાની, રાઈટ. તો હવે જો સમજાવવા એ માગું છું કે થીટા એક એવો ઓપ્શન ગ્રીક છે કે જે ઓપ્શન્સનું પ્રીમિયમ ડેઇલી બેઝ ઉપર એરોડ કરશે, મતલબ ઘટાડો કરશે પ્રીમિયમમાં. કેવી રીતે? તો ટાઈમની બેઝ ઉપર. એની પહેલાં થોડું સમજી લઈએ કે જો પ્રીમિયમ તમે જ્યારે પણ પ્રીમિયમ વિશે જાણો દેખો છો તો પ્રીમિયમ એટલે કે ઓપ્શન્સનું જે પ્રીમિયમ હોય છે એમાં એક ટાઈમ વેલ્યુ અને ઇન્ટ્રન્સિક વેલ્યુની વેલ્યુ હોય. મતલબ જ્યારે ધારો કે તમે કોઈ પણ ઓપ્શનનું પ્રીમિયમ જોયું 400 રૂપિયા, તો એમાં ટાઈમ વેલ્યુ અને ઇન્ટ્રન્સિક વેલ્યુ બંને વસ્તુ હોય છે, બરાબર. તો હવે જો થીટા છે ને એ ઓલવેઝ શું છે કે જો અહીંયા એક સરસ એનોલોજી છે એ હું તમને સમજાવું છું, જેથી તમને એનાથી બેટર સમજ પડશે. જો સૌથી પહેલાં મોમેન્ટ ઓફ ટાઈમ સમજી લઈએ. મતલબ કે ટાઈમ ઓલવેઝ વન ડિરેક્શનમાં જશે, ઓલવેઝ પોઝિટિવ હોય ટાઈમ. કેમ કે ટાઈમ શું હોય? ઓલવેઝ ઘટે. જેમ કે એક્સપાયરીની શરૂઆત હોય તો તમે જોયું છે કે ઓપ્શન્સનું પ્રીમિયમ શું થશે? ડેઇલી બેઝ ઉપર જેમ તમે એક્સપાયરીની નજીક જતા જશો એમ ઓપ્શનનું પ્રીમિયમ ઘટતું જશે. કેમ કે ઓપ્શન્સ એક ડેપ્રિશિએટિંગ એસેટ છે. ઓલવેઝ ઓપ્શન્સનું પ્રીમિયમ રિડ્યુસ થશે, એરોડ થશે ડેઇલી બેઝ ઉપર. અને એ શેના કારણે થાય છે? કેમ કે પેસેજ ઓફ ટાઈમના કારણે. મતલબ જેમ સમયગાળો વીતશે એમ ઓપ્શન્સનું પ્રીમિયમ ડેપ્રિશિએટ થતું જશે. કોના કારણે? પેસેજ ઓફ ટાઈમના કારણે, સમયગાળાના કારણે. જે ઓપ્શન્સના પ્રીમિયમના ઘટાડા માટે આપણે થીટાને જવાબદાર ગણી શકીએ. એટલે કે ટાઈમ ડીકે એક ફેક્ટર છે જે ઓપ્શન્સનું પ્રીમિયમ ડેઇલી બેઝ ઉપર ઘટાડશે, બરાબર. એટલે તમે જનરલી નોટિસ કર્યું છે કે જ્યારે તમે ઓપ્શન્સની એક્સપાયરી તમે જોયું છે કે ઓપ્શન 0 થઈ જાય છે, કાં તો ઓપ્શન્સનું પ્રીમિયમ ફટાફટ ઘટી જાય છે, કાં તો તમે એ પણ જોયું છે કે માર્કેટ તો તમારા ફેવરમાં મૂવમેન્ટ કરે છે બટ ઓપ્શન્સનું પ્રીમિયમ એટલું બધું ચેન્જ નથી થઈ રહ્યું, બરાબર. તો આ બધું શેના કારણે થાય છે? તો થીટાના કારણે. તો થીટા સમજશો તો તમને ખબર છે કે જ્યારે પણ તમે ઓપ્શન્સ બાય કરો છો તો ઓપ્શન્સનું પ્રીમિયમ ડેપ્રિશિએટ કરશે. એટલે ઓપ્શન્સ બાયરની અગેન્સ્ટ છે થીટા અને ઓપ્શન સેલરના ફેવરમાં છે. કેમ કે ઓપ્શન સેલર ઓલવેઝ પ્રોફિટ કેવી રીતે બનાવશે? કે જેમ એના ઓપ્શન્સનું પ્રીમિયમ રિડ્યુસ થશે, ઘટશે, ડેપ્રિશિએટ થશે એટલું એને બેનિફિટ છે ઓપ્શન સેલરને. અને ઓપ્શન્સના ડેપ્રિશિએશન માટે કોણ જવાબદાર છે? તો થીટા જવાબદાર છે, બરાબર.
તો અહીંયા ટાઈમ ડીકેનો ગ્રાફ છે, જેની બેઝ ઉપર તમને દેખાશે કે જ્યારે તમે શરૂઆતમાં હો, એક્સપાયરીની શરૂઆત, એટલે કે એક્સપાયરી માટે ઘણો સમય દૂર છે માર્કેટ, એટલે કે વધારે સમય છે માર્કેટને એક્સપાયર થવામાં, નંબર ઓફ ડેઝ વધારે છે, તો એટલા જ થીટાની અફેક્ટ ઓછી હશે. બટ જેમ જેમ તમે એક્સપાયરીની નજીક જતા જશો એમ શું થશે, થીટા એસેલરેટ થશે, એટલે થીટાની અફેક્ટ ઓપ્શનના પ્રીમિયમ ઉપર વધારે જોવા મળશે. એનો મતલબ એ નથી કે તમે ધારો કે થોડું ઓપ્શન બાય કર્યો અને ફટાફટ ઓપ્શનનું પ્રીમિયમ ગળી ગયું, ના, એવી રીતે થીટા વર્ક ના કરે. જો માર્કેટમાં ડાયરેક્શનલ મુવમેન્ટ નથી આવી રહી, એટલે કે માર્કેટમાં જો ડાયરેક્શનમાં મુવમેન્ટ નથી આવતી, તો ડેફિનેટલી છે ગામા અને ડેલ્ટા કામ કરશે નહીં, કેમ કે ટોટલ ડાયરેક્શનલ બેઝ ઉપર છે, બરાબર. અને એ ટાઈમે સ્પેસિફિક વોલિટિલિટીમાં પણ કોઈ ચેન્જીસ નથી આવી રહ્યા, એટલે કે વેગામાં પણ કોઈ સ્પેસિફિક અફેક્ટ નથી, તો થીટાની અફેક્ટ એ ટાઈમે વધારે છે, એટલે ઓપ્શનનું પ્રીમિયમ ડેપ્રિશિએટ થઈ જશે, કેમ કે એ ટાઈમે જસ્ટ થીટા જ ગ્રીક છે જે ઓપ્શનના પ્રીમિયમ ઉપર અફેક્ટ કરી રહ્યો છે. તો ટાઈમ ડીકેના ગ્રાફ ઉપરથી આપણને એટલી ખબર પડે છે કે જેમ જેમ તમે એક્સપાયરીની નજીક જશો એમ એમ ઓપ્શન્સનું પ્રીમિયમ ડેપ્રિશિએટ થશે. તો કેમ, જો થીટા કેવી રીતે અફેક્ટ કરશે, તો પોઈન્ટના બેઝ ઉપર, એટલે કે ડેઇલી બેઝ ઉપર. ધારો કે તમે કોઈ સ્ટ્રાઇક પ્રાઇસ પસંદ કરી છે જેની ડેલ્ટાની વેલ્યુ 0.7 છે, ડેલ્ટાની વેલ્યુ નહીં, થીટાની વેલ્યુ છે 0.7, મતલબ શું છે કે ડેઇલી બેઝ ઉપર ઓપ્શનનું પ્રીમિયમ 0.7 પોઈન્ટ ચેન્જ થશે, મતલબ ઘટાડો થશે. જસ્ટ બેઝડ ઓન થિયરી, રિયાલિટીમાં પ્રેક્ટિકલ અપ્રોચ ટોટલ ડિફરન્ટ હોય, બરાબર. તો સિમ્પલ છે કે જેમ સમય વીતશે એમ ઓપ્શનનું પ્રીમિયમ ડેપ્રિશિએટ થશે. કેમ કે થીટાના કારણે. હવે તો આ ચેપ્ટર ઉપરથી મને શું ધ્યાનમાં રાખવું જરૂરી છે, જો ઓપ્શન્સમાં ઓલવેઝ વસ્તુ કે તમે ઓપ્શન્સ બાયર છો કે ઓપ્શન સેલર છો. જો તમે ઓપ્શન સેલર છો તો થીટા ઓલવેઝ તમારા ફેવરમાં છે. કેમ કે મેં ધારો કે તમે વિચાર્યું છે કે માર્કેટ આ લેવલની પર્ટિક્યુલર નીચે રહેશે, તો માર્કેટ ટાઈમ પાસ કરશે, કોઈ ડાયરેક્શનલ મુવમેન્ટ નહીં આવે, તો ડેલ્ટા અને ગામા તો કોઈ સ્પેસિફિક અફેક્ટ નહીં કરે, મતલબ ઓપ્શનના પ્રીમિયમ ઉપર ચેન્જ નહીં લાવે. બટ થીટા શું કરશે, ઓપ્શનના પ્રીમિયમને ગાળવાનું શરૂ કરી નાખશે, જેના કારણે શું થશે, ઓપ્શનના સેલરના તો ફેવરમાં જ છે માર્કેટ, બાયરના અગેન્સ્ટ છે ઓલવેઝ. કેમ, એનું કારણ છે કે જેમ તમે જેવું બાય કર્યું અને માર્કેટમાં મોમેન્ટમ ના આવ્યું, એટલે કે ફટાફટ ઓપ્શનનું પ્રીમિયમ ચેન્જ ના થયું, ફટાફટ ડાયરેક્શનલ મોમેન્ટ ના આવી, તો શું થશે, ડીકે થવા મળશે, મતલબ ઓપ્શનનું પ્રીમિયમ ડેપ્રિશિએટ થતું રહેશે. હવે તમે ઇમેજિન તો કર્યું છે કે માર્કેટ તો ત્યાં છે, બટ છતાં ઓપ્શનનું પ્રીમિયમ ગળી ગયું છે, તો એની પાછળ જવાબદાર કોણ છે, થીટા છે. તો થીટાનું નોલેજ હશે તો તમને ખબર હશે કે ઓકે ભાઈ, વધારે સમય તમે ટ્રેડ હોલ્ડ નહીં કરી શકો. કેમ કે ઓપ્શનનું પ્રીમિયમ ડેપ્રિશિએટ થઈ જશે. તો આ સિમ્પલ વસ્તુ તમે ધ્યાન રાખી શકો. તો એટલીસ્ટ હવે તમારા માઇન્ડમાં એટલું ક્લિયર હશે કે કેમ ઓપ્શનનું પ્રીમિયમ ધીરે જેમ એક્સપાયરીની નજીક જઈએ છીએ એમ ઓપ્શનનું પ્રીમિયમ કેમ ડેઇલી બેઝ ઉપર એરોડ થાય છે, બરાબર. તો આશા રાખું છું કે થીટા વિશે તમને સમજ પડી હશે. જો તમારે ઓપ્શનના ગ્રીકને વધારે એકદમ માઇન્ડ ઉપર નથી લેવાના, જસ્ટ ખાલી એક પ્રેક્ટિકલ અપ્રોચ માટે જસ્ટ માઇન્ડમાં રાખશો તો તમને ખબર પડશે કે શું કરવાનું છે અને શું નહીં. એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોય ઓપ્શન ગ્રીકની તો બેટર છે, તમારે વધારે ડિટેલમાં સમજવાની જરૂર નથી, બરાબર. તો આપણે ડેલ્ટા, ગામા અને થીટા બહુ સરસ રીતે સમજે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વેગા સમજીશું, અને વેગા પછી આપણે બધા જ ઓપ્શન ગ્રીકનું નાનું અમથું રિવિઝન કરીશું, અને પછી આપણે ટેકનિકલ એનાલિસિસ ઉપર શિફ્ટ થઈશું, બરાબર. તો આશા રાખું છું કે તમને હું જે સમજાવું છું એમાં તમને ખબર પડતી હશે અને મારા એફર્ટ થોડા તમારા માટે હેલ્પ કરતા હશે, બરાબર. તો પ્લીઝ શેર કરો, સબસ્ક્રાઈબ કરો જો પસંદ આવે છે. ઘણા બધા લોકો વિડીયો જુએ છે બટ સબસ્ક્રાઈબ નથી કરતા, શેર નથી કરતા. તો પ્લીઝ એમને રિક્વેસ્ટ છે કે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ કરી દો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.